નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 16મી એપ્રિલ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વસતા એક ભારતીય યુવક સ્ટિંગ ઓપરેશનનો શિકાર બને છે। આ યુવકનું સ્ટિંગ ઓપરેશન કર્યા બાદ યુવકના પિતાએ પોલીસ અધિકારી સાથે જે વાતચીત કરી તે સાંભળીને દરેક ગુજરાતીના રૂવાડા ઊભા થઈ જાય તેમ છે। કેવી રીતે અને શું તે યુવક સાથે બન્યું કે જેના કારણે તેને અસહ્ય પીડાનો સામનો કરવો પડ્યો તેની વિગતવાર વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં અસાઇલમ મેળવવું મુશ્કેલ બન્યું છે। અમેરિકામાં ટ્રમ્પ સરકારે જે રીતે કડકાઈ અપનાવી છે તેના કારણે ગત ફેબ્રુઆરી મહિનામાં અસાઇલમના કેસો ઘટીને 1% આવી ગયા છે। શા માટે આવું થઈ રહ્યું છે અને આશરો હવે ક્યાં મેળવવો તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચાર જોઈએ તો અમેરિકામાં ગુજરાતની પાટીદાર દીકરીએ ગૌરવ વધાર્યું છે। ગુજરાતીઓ માત્ર વેપાર ધંધા જ નહીં પરંતુ સ્પોર્ટ્સના ક્ષેત્રમાં પણ મેદાન મારીને ડંકો વગાડતા હોવાનું ગૌરવ લઈ શકાય તેવા સમાચાર આવ્યા છે। લીલી પટેલે મેદાનમાં જે કમાલ કરી બતાવી તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। નિર્દોષ ભારતીય યુવાન અમેરિકા પોતાના સપના પૂરા કરવા ગયો હોય અને અચાનક આખી દુનિયા તેને એક હેવાન તરીકે જોવા લાગે। માત્ર એક ખોટા વિડીયોના કારણે આખી જિંદગી પાયમાલ થઈ જાય અને તેને રસ્તા પર બદનામ કરવામાં આવે ત્યારે તેના પરિવાર પર શું વીતતી હશે। આજે અમે એવી એક ઓડિયો ક્લિપ સામે આવી છે તેના વિશે વાત કરીશું જેણે ન્યાય અને અન્યાય વચ્ચેની દિવાલ તોડી નાખી છે। પણ શું આ સત્ય તેની ખોવાયેલી આબરૂ પાછી લાવી શકશે? આજે આપણે વાત કરીશું આકાશ સિંઘાનિયાની, જેણે સોશિયલ મીડિયા પર એક એવી ઓડિયો રેકોર્ડિંગ શેર કરી છે જે સાંભળીને કોઈ પણ ગુજરાતીનું હૃદય ભરાઈ આવશે। આ રેકોર્ડિંગમાં પોલીસ અધિકારી આકાશના પિતા સાથે વાત કરી રહ્યા છે અને સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમનો દીકરો સાવ નિર્દોષ છે। આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રશિયન યુટ્યુબર વિતલીએ એક લાઈવ સ્ટ્રીમ દરમિયાન આકાશ પર એક યુવતીને મળવાનો ખોટો અને ગંભીર આરોપ લગાવ્યો। આ એક સનસનાટી ભર્યું સ્ટિંગ ઓપરેશન હતું પણ તેમાં આકાશને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો। આકાશ જણાવે છે કે આ ખોટા આરોપોના કારણે તેને જે રીતે વંશીય ભેદભાવ, પજવણી અને માનસિક ત્રાસ વેઠવો પડ્યો છે તેને તેની જિંદગીને સાવ અસ્તવ્યસ્ત કરી નાખી છે। તેણે ટ્વીટમાં લખ્યું છે કે દરેક વ્યક્તિ વિગતો માંગી રહી છે, તેથી હવે તમે સીધું જ પોલીસના મોઢેથી સાંભળો કે હું સાવ નિર્દોષ હતો, મને સંપૂર્ણપણે ક્લીન ચીટ મળી ગઈ છે। આ રેકોર્ડિંગમાં પોલીસ અધિકારી આકાશના પિતાને સમજાવે છે કે આકાશ ખોટા સમયે ખોટી જગ્યાએ હતો। પોલીસને શરૂઆતમાં ખબર નહોતી કે તે શંકાસ્પદ છે કે નહીં, તેથી તપાસ અને ઇન્ટરવ્યૂ માટે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। પણ ઊંડાણપૂર્વકની તપાસ પછી પોલીસને જાણવા મળ્યું કે તે વ્યક્તિ નથી જેને તેઓ શોધી રહ્યા હતા। અધિકારીએ વધુમાં ઉમેર્યું કે તપાસ દરમિયાન તેમને લાગ્યું હતું કે તે કદાચ આમાં સામેલ હશે, પણ પૂછપરછમાં બધું સાફ થઈ ગયું કે તે શંકાસ્પદ નથી, તેથી તેની ધરપકડ પણ નથી થઈ અને તેના પર કોઈ ચાર્જ પણ લગાવવામાં આવ્યા નથી। પોલીસ એ પણ સ્વીકારે છે કે આ મુશ્કેલ સમયમાં આકાશે બહુ જ શાંતિ જાળવી રાખી હતી અને પોલીસને પૂરો સહકાર આપ્યો હતો। આ સાંભળીને આકાશના પિતા, જેઓ પહેલેથી જ આખો વિડીયો જોઈને હચમચી ગયા હતા, તેમણે પોલીસને પૂછ્યું, જે લોકોએ મારા દીકરાને હેરાન કર્યો, તેને ખૂણે દબાવ્યો અને જે છોકરીએ તેને જાળમાં ફસાવ્યો તેમના માટે અમે શું કરી શકીએ, કારણ કે તેમણે મારા દીકરાની જિંદગી સાથે રમત રમી છે અને તેને બહુ ખરાબ રીતે બદનામ કર્યો છે। તેના જવાબમાં પોલીસે કહ્યું તેઓ આકાશને તમામ દસ્તાવેજો આપશે જે તેની નિર્દોષતા સાબિત કરે છે અને તે આ લોકો સામે સિવિલ દાવો એટલે કે માનહાનિનો કેસ કરી શકે છે। જોકે પોલીસે કાયદાકીય સલાહ આપવાની ના પાડી, પણ તેમણે કહ્યું કે આ તમારી અંગત પસંદગી છે કે તમે કેસ કરવા માંગો છો કે નહીં। આ ઘટના પછી વિતલીએ પણ સોશિયલ મીડિયા પર માફી માંગી અને સ્વીકાર્યું છે કે તેણે અને તેની ટીમે આકાશને ભૂલથી એક ગુનેગાર તરીકે રજૂ કર્યો, જેનો તેને પસ્તાવો છે। તેણે સ્પષ્ટ કર્યું કે આકાશ ક્યારેય કોઈ સગીરા કે કોઈ યુવતીને કે કોઈ છોકરીને મળવા માંગતો નહોતો।
આ માફી પછી તેણે આકાશને બદનામ કરતો વિડીયો પણ હટાવી દીધો છે. પણ જે માનસિક પીડા અને અપમાન આકાશે ભોગવ્યું છે તેની ભરપાઈ કેવી રીતે થશે તે એક મોટો સવાલ છે. આ સમાચાર આપણને શીખવે છે કે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુ દોસ્તો સાચી નથી હોતી અને કોઈ પણ પુરાવા વગર કોઈના કેરેક્ટર પર આંગળી ચીંધવી એ બહુ મોટું પાપ છે. આકાશ સિંઘાનિયાની લડાઈ એ દરેક ભારતીયની લડાઈ છે જે વિદેશમાં વંશીય ભેદભાવનો ભોગ બને છે. હવે જોવાનું એ રહેશે કે આકાશ આ યુટ્યુબર સામે કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ. પણ હાલમાં તો આ ઓડિયો ક્લિપે સાબિત કરી દીધું છે કે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. દોસ્તો, આશા છે કે આ માહિતી તમને સાવચેત કરશે અને આવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપશે અને તમે પણ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બચશો. કારણ કે આજના જમાનામાં કોઈની પ્રતિષ્ઠા તોડવી બહુ આસાન છે પણ તેને પાછી મેળવવા માટે આખું નીકળી જાય છે. આ વિવાદે અમેરિકામાં વસતા હજારો ભારતીય વિદ્યાર્થીઓના જીવ પણ પડીકે બાંધ્યા છે કે ક્યારેક વંશીય ભેદભાવના નામે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને નિશાન બનાવી શકાય છે. આકાશના પિતાએ જે રીતે પોતાના સંતાન માટે લડત આપી તે ખરેખર કાબિલે દાદ છે અને આ કિસ્સો સાબિત કરે છે કે પરિવારનો સાથ હોય તો ગમે તેટલા તોફાનનો સામનો કરી શકાય. વીટલી જેવા યુટ્યુબર્સ જેવો વ્યૂઝ માટે કોઈની જિંદગી સાથે રમત રમે છે તેમને પણ આ એક સચોટ જવાબ છે કે કાયદો સર્વોપરી છે. દોસ્તો, અમેરિકામાં વસતા દરેક ગુજરાતી, દરેક ભારતીયને આ વિડીયો મોકલજો અને એમને કહેજો કે અમે તમારી સાથે છીએ, આકાશની સાથે છે. આકાશ જેવા જે યુવાનો ભોગ બને છે તેમની સાથે ઉભા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. હજારો માઇલનો જોખમી પ્રવાસ ખેડીને પોતાનું સર્વસ્વ દાવ પર લગાવીને તમે ન્યાયની આશાએ કોઈ દેશના ઉંબરે પહોંચો પણ ત્યાં નસીબના દરવાજા માત્ર 7 નસીબદાર લોકો માટે જ ખુલે. 1200 આશાભરી આંખો અને તેમાંથી માત્ર 7ને જ મળે આશરો. બાકીના બધા માટે માત્ર બરબાદી અને દેશ નિકાલ. શું આ ન્યાય છે કે પછી કોઈ રાજકીય ખેલ? આ ચોંકાવનારા આંકડા પાછળનું ભયાનક સત્ય જાણીને તમારું કાળજું કંપી જશે. અત્યારે અમેરિકાના ઇમિગ્રેશન વિભાગના એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે ન્યાયતંત્ર અને માનવતાના પાયાને હચમચાવી દીધા છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા ડલાસ ફોર્ટ વર્થ વિસ્તારમાં વસતા હજારો શરણાર્થીઓ માટે ફેબ્રુઆરી 2026 નો મહિનો કાળી ટીલી જેવો સાબિત થયો છે. ફોર્ટ વર્થ સ્ટાર ટેલિગ્રામના તાજેતરના અહેવાલ મુજબ ડલાસ ફોર્ટ વર્થ ઇમિગ્રેશન કોર્ટમાં અસાઇલમ એટલે કે આશરો મેળવવા માટેની 1200 થી વધુ અરજીઓમાંથી માત્ર 7 જ અરજીઓ મંજૂર કરવામાં આવી. દોસ્તો, આનો સીધો અર્થ એ થાય કે અહીં મજૂરીનો દર માત્ર 1% જ રહ્યો છે. આ આંકડાઓ માત્ર આ વિસ્તારના નથી પણ રાષ્ટ્રીય સ્તરે પણ સ્થિતિ બહુ જ ભયાનક છે. ફેબ્રુઆરી 2026 દરમિયાન આખા અમેરિકામાં 18,913 અરજીઓમાંથી માત્ર 497 અરજીઓ જ મંજૂર થઈ. એટલે કે નેશનલ એવરેજ પણ માત્ર 2% રહી. આ ઇતિહાસનો સૌથી નીચો મંજૂરીનો દર છે જે સાબિત કરે છે કે હવે અમેરિકામાં આશરો મેળવવો એ લગભગ અશક્ય બની ગયું છે. મોબાઈલ પાથવેઝ અને ટ્રેક જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓના ડેટા મુજબ ડલાસ ફોર્ટ વર્થમાં 221 અરજીઓ સીધી રીતે નામંજૂર કરવામાં આવી, જ્યારે 232 લોકોએ ડર કે અન્ય કારણોસર પોતાની અરજીઓ પાછી ખેંચી લીધી છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે 740 જેટલા અરજદારોએ પોતાની સુનાવણીમાં ગેરહાજર રહીને અથવા જરૂરી દસ્તાવેજો ન આપીને પોતાના કેસને એબેન્ડન્ડ એટલે કે પડતા મૂકી દીધા છે, જે બતાવે છે કે લોકોમાં અત્યારે કેવો ભયનો માહોલ છવાયેલો છે. આટલા નીચા દર પાછળનું મુખ્ય કારણ સરકારની અત્યંત કડક નીતિઓ અને બદલાયેલા કાયદાકીય ધોરણો છે. હવે અસાઇલમ મેળવવા માટે તમારે બહુ જ મજબૂત પુરાવા સાથે સાબિત કરવું પડે છે કે તમારી જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા કે રાજકીય મતના કારણે તમારું શોષણ થઈ રહ્યું છે. સામાન્ય હિંસા કે રાજકીય અસ્થિરતા હવે અમેરિકામાં રહેવા માટે પૂરતી નથી. બીજી બાજુ વકીલોની પણ ભારે અછત જોવા મળી રહી છે.
ટેક્સાસ A&M ની ઇમિગ્રન્ટ રાઇટ્સ ક્લિનિક અત્યારે પૂરેપૂરી ભરાઈ ગઈ છે અને નવા કેસ લેવાની સ્થિતિમાં નથી, જેના કારણે વકીલ વગર લડતા ગરીબ અરજદારોના કેસ કોઈ પણ અપીલ વગર સીધા જ રદ થઈ જાય રહ્યા છે. આ સ્થિતિ પાછળ રાજકીય દબાણ પણ એક બહુ મોટું પરિબળ છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ જજને લિબરલ હોવાના કારણે પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તાજેતરમાં વધુ 6 જજને ફાયર કરાયા છે, કારણ કે તેમણે પેલેસ્ટાઇન સપોર્ટ કરતા વિદ્યાર્થીઓના દેશ નિકાલને રોકવાની હિંમત કરી હતી. એક્સપર્ટ્સનું માનવું છે કે જજ અત્યારે રાજકીય દબાણ હેઠળ છે અને એટલે જ તેઓ માનવીય પાસાઓને બદલે કાયદાની કડક અમલવારી કરી રહ્યા છે. ટેક્સાસ A&M સ્કૂલ ઓફ લોના એટર્ની ફાતમા મારૂફ જણાવે છે કે જજ પર અસાઇલમ નામંજૂર કરવા માટે બહુ મોટું રાજકીય દબાણ હોય છે અને ખૂબ જ વિશિષ્ટ સંજોગોમાં જ હવે રાહત મળે છે. ઇમિગ્રન્ટ રાઇટ્સ ક્લિનિકના ડિરેક્ટર એમિલી હેઝર કહે છે કે આ પરિસ્થિતિ કેટલી ગંભીર અને દયનીય છે તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. અત્યારે અમેરિકામાં 3.3 મિલિયનથી વધુ કેસ પેન્ડિંગ છે અને ફેબ્રુઆરીમાં 81.9% કેસમાં સીધા જ રિમૂવલ ઓર્ડર એટલે કે દેશ નિકાલના આદેશો આપવામાં આવ્યા છે. આ સમાચાર એ દરેક ગુજરાતી અને ભારતીય માટે લાલબત્તી સમાન છે જેઓ વિદેશમાં આશરો લેવાનું વિચારી રહ્યા છે, કારણ કે હવે કાયદો માત્ર આંકડાઓ પર ચાલે છે અને માનવતા માત્ર કાગળ પર રહી ગઈ છે. આટલા બધા સપનાઓ અને આટલી બધી મહેનત જ્યારે માત્ર 1%ની આશા પર ટકેલી હોય ત્યારે તે રસ્તો બહુ જ જોખમી છે. ટેક્સાસ સહિતના 5મા સર્કિટ વિસ્તારમાં જજ અત્યંત કડક વલણ અપનાવી રહ્યા છે, જે અસાઇલમ સિકર્સ માટે એક મોટી મુશ્કેલી બની રહી છે. જે લોકો પોતાના દેશમાં સુરક્ષિત નથી અને અમેરિકાને એક આશરો માનતા હતા, તેમના માટે દરવાજા લગભગ હવે સાવ બંધ થઈ ગયા છે. આ ડેટા બતાવે છે કે 2021 થી અત્યાર સુધી નોર્થ ટેક્સાસમાં માત્ર 6% મંજૂરી મળી છે, જે નેશનલ એવરેજ 20% કરતા પણ ઘણી ઓછી છે. આ આખી સ્થિતિ અત્યારે અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમના વરવા રૂપને રજૂ કરી રહી છે. ઉજાસ ટીવી હંમેશા તમને આવી જ સાચી અને વેરીફાઈડ માહિતી આપતું રહેશે, જેથી તમે સચોટ નિર્ણય લઈ શકો અને આંધળી દોડમાં ફસાઈ ન જાઓ, કારણ કે આજના સમયમાં માત્ર જાણકારી જ તમારી સૌથી મોટી સુરક્ષા છે અને તમારી સાથે હંમેશા અમે ઊભા છીએ. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો એવા લોકો સુધી શેર કરજો જેઓ અસાઇલમ માટે અવનવા અખતરા કરી રહ્યા છે અને એમને કહેજો કે અખતરા બિલકુલ ન કરે. શું તમે ક્યારેય એવી દીકરી વિશે સાંભળ્યું છે જેણે કાંડાની અસહ્ય પીડાને હસતા મુખે સહન કરીને દુનિયાના મેદાનમાં જીતનો ઝંડો લહેરાવ્યો હોય? અમેરિકામાં જ્યારે એક ગુજરાતી લોહી ઇતિહાસ રચે ત્યારે તે ગૌરવની ક્ષણ કેવી હશે? એક એવી જીત જેણે 1-2 નહીં પણ સળંગ 4 વર્ષ સુધી વિજયનો ડંકો વગાડ્યો છે. આ અદ્ભુત સફળતા પાછળનું સત્ય જાણીને તમે પણ ગર્વથી ગદગદિત થઈ જશો. અત્યારે અમેરિકાના ન્યૂ જર્સીમાં સ્પોર્ટ્સની દુનિયામાં એક નામ બહુ જ ગાજી રહ્યું છે અને તે નામ છે પાટીદાર દીકરી લીલી પટેલ. વેસ્ટફિલ્ડ હાઈસ્કૂલની આ તેજસ્વી વિદ્યાર્થીનીએ 2026 એપ્રિલના રોજ ન્યૂ જર્સીના યુનિયન સ્થિત સબર્બન ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત યુનિયન કાઉન્ટી ગર્લ્સ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં જે પરાક્રમ કર્યું છે તેણે દરેકના હોશ ઉડાવી દીધા છે. લીલી પટેલે સળંગ 4થી વખત વ્યક્તિગત ટાઇટલ જીતીને એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે તોડવો કોઈ પણ ખેલાડી માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. આ વર્ષે લીલી પટેલ તેના હાઈસ્કૂલના છેલ્લા એટલે કે સિનિયર વર્ષમાં છે અને તેણે પોતાની કારકિર્દીની આ છેલ્લી ચેમ્પિયનશિપને બહુ જ યાદગાર બનાવી દીધી છે. બહુ જ ચોંકાવનારી વાત એ છે કે આ વખતે લીલી પટેલ હાથના કાંડાની નાની પણ પીડાદાયક ઈજા સાથે મેદાનમાં ઉતરી હતી. આ પીડા હોવા છતાં તેણે જે રીતે આખા મેદાનમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો તે તેની અડગ માનસિક શક્તિ અને સમર્પણની સાબિતી આપે છે. લીલી પટેલે 7 ઓવર પાર 79ના શાનદાર સ્કોર સાથે આ જીત હાંસલ કરી છે અને તેણે પોતાની હરીફ એનેટ
હિંકીને પૂરા 8 સ્ટ્રોકથી હરાવી છે, જે તેની કાબિલિયત દર્શાવે છે. ત્રીજા ક્રમે રહેલી ખેલાડી તો લીલી કરતા 15 સ્ટ્રોક પાછળ રહી ગઈ હતી. લીલી પટેલની આ વિજય કૂચ વર્ષ 2023માં તેના ફ્રેશમેન વર્ષથી શરૂ થઈ હતી. ત્યારબાદ 2024 81ના સ્કોર સાથે બીજી જીત, 2025માં 82ના સ્કોર સાથે ત્રીજી જીત અને હવે 2026માં 79ના બહેતરીન સ્કોર સાથે તેણે પોતાની ચોથી જીત પર મહોર લગાવી છે. પોતાની આ અદ્વિતીય જીત પછી લીલીએ બહુ જ વિનમ્રતાથી જણાવ્યું કે આ જીત મારા માટે બહુ જ કિંમતી છે, કારણ કે દર વર્ષે મારો સ્કોર સુધર્યો છે અને મને આ મેદાનને વધુ સારી રીતે સમજવાનો મોકો મળ્યો છે. તેણે એમ પણ સ્વીકાર્યું કે મેદાનમાં તે થોડી ગભરાયેલી પણ હતી, પણ તેણે દરેક શોટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, કારણ કે તેના માટે ગોલ્ફ એ માત્ર રમત નથી પણ તેની શ્રદ્ધા છે. તેના કોચ કેવિન એવરલીએ લીલી પટેલના વખાણ કરતા કહ્યું કે તે બહુ જ નમ્ર દીકરી છે અને ક્યારેય દેખાડો કરતી નથી. તેની આ સફળતામાં તેના માતા પિતાનો પણ બહુ મોટો ફાળો છે. તેમણે તેને સાચી દિશા આપી છે. લીલી પટેલ વેસ્ટફિલ્ડની ગોલ્ફ ટીમની કરોડરજ્જુ સમાન ખેલાડી છે અને તે અમેરિકન જુનિયર ગોલ્ફ એસોસિએશનમાં પણ બહુ જ સક્રિય છે. જોકે ટીમ રિઝલ્ટમાં વેસ્ટફિલ્ડ હાઈસ્કૂલ ત્રીજા સ્થાને રહી હતી, પણ લીલીએ વ્યક્તિગત રીતે આખા ટુર્નામેન્ટમાં પોતાનો ડંકો વગાડ્યો છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા આપણા ગુજરાતી સમાજ માટે આ ગર્વની વાત છે, કારણ કે લીલી પટેલ નામ ધરાવતી આ દીકરીએ વિદેશની ધરતી પર રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. લીલી પટેલનું આ ઇન્સ્ટાગ્રામ પેજ પણ અત્યારે તેની આ ઐતિહાસિક સફળતાની તસવીરોથી ઉભરાઈ રહ્યું છે. આ આખો કિસ્સો આપણને શીખવે છે કે જો મનમાં જીતનો ઈરાદો મજબૂત હોય તો શારીરિક પીડા પણ તમને રોકી શકતી નથી. લીલી પટેલ હવે કોલેજમાં જઈને કયો નવો ઇતિહાસ રચશે તેના પર સૌની નજર ટકેલી છે. દોસ્તો, વિદેશમાં વસતા આપણા તેજસ્વી સિતારાઓની આવી જ સાચી અને પ્રેરણાદાયક વાતો તમારી સમક્ષ ઉજાસ ટીવી લાવતું રહેશે. તમારી આસપાસ જો આવો કોઈ સિતારો હોય તો અમને વોટ્સએપમાં મેસેજ કરજો, અમે તેમનો અવાજ બનીશું. અને આ વિડીયો દોસ્તો દરેક ગુજરાતીને શેર કરજો, જેથી દરેક પરિવારમાં લીલી પટેલ જેવું બાળક પોતાની પ્રતિભા દર્શાવી શકે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.